વર્ષ 2010 પહેલા સેવામાં જોડાયેલા શિક્ષકો માટે ટીઈટી ટેટ એટલે કે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ફરજિયાત કરવાના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું છે। આ નીતિના વિરોધમાં શૈક્ષણિક સંગઠનો દ્વારા આંદોલનનો બીજો તબક્કો શરૂ કરી દેવામાં આવ્યો છે। આ વખતે શિક્ષકો દ્વારા રાષ્ટ્રીય સ્તરે દબાણ લાવવા માટે લોકસભા અને રાજ્યસભાના સાંસદો પાસેથી સત્તાવાર સમર્થન મેળવવાનો નવો પ્રયાસ હાથ ધરાયો। આંદોલનકારીઓનો તર્ક છે કે વર્ષ 2010 પહેલાની ભરતી પ્રક્રિયા અલગ નિયમો હેઠળ થઈ હોવાથી વર્ષોની સેવા બાદ હવે તેમના પર આ પરીક્ષા થોપવી અયોગ્ય છે। પોતાની માંગણીઓ સંદર્ભે વિવિધ પક્ષોના સંસદ સભ્યોને આવેદનપત્ર પાઠવીને સંસદમાં આ મુદ્દો ઉઠાવવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે। શૈક્ષણિક સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ નિયમમાં સુધારો કરીને જૂના શિક્ષકોને મુક્તિ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં દેશવ્યાપી આંદોલન છેડવામાં આવશે। ટેટ પરીક્ષાની અનિવાર્યતાને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સમગ્ર ભારતની અંદર જે પ્રથમ ચરણનું આંદોલન આપવામાં આવ્યું એમાં 600થી વધુ જિલ્લાઓમાં 1 લાખથી વધુ શિક્ષકો અને માતૃશક્તિ જોડાયા। આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો। હજુ પણ ટેટની અનિવાર્યતા અંગે કોઈ નિર્ણય ન થતાં અખિલ ભારતીય કક્ષાએથી આ આંદોલનને વ્યાપક અને જલદ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આગામી 5મી જુલાઈ સુધી સાંસદ સંપર્ક યોજના કરવામાં આવશે।